શરૂઆત કરીએ મુદ્દાની વાતની અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। સ્વરાજના ઘમાસાણમાં હવે ખરીદ વેચાણ સંઘની વાતો થઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેમાં આમ તો જે શરૂઆત થાય છે, ઇલેક્શન કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ થાય છે કે ભાઈ આ તારીખે આપણે ચૂંટણી કરવાની છે, મતદાન થશે ને પછી પરિણામ આવશે, ફોર્મ ખેંચવાની, ફોર્મ ભરવાની આ બધી તારીખો છે। પરંતુ એની વચ્ચે એ આખો જે પીરિયડ છે એ પીરિયડ દરમિયાન એકબીજાને પછાડવા માટે, એકબીજાને ધોબી પછાડ આપવા માટે શામ દામ દંડ ભેદની એક નીતિ અપનાવવામાં આવે છે। જો કે એમાં જે અનીતિ વાપરવામાં આવે છે, પૈસો વેરવામાં આવે છે, તેના કેટલાક પુરાવા સામે આવ્યા। આ પુરાવા જે સામે આવ્યા છે, કચ્છથી પુરાવા સામે આવ્યા। એક બાજુ જે પૂર્વ ધારાસભ્ય છે એવું કહી રહ્યા છે કે 10-10 લાખ વેરવામાં આવ્યા છે। કેટલીક જગ્યાએ નેતાઓ એમ કહી રહ્યા છે કે અમારા ઉમેદવારોના મકાન તોડવાની કેટલીક ગર્ભિત ચીમકી આપવામાં આવી, એના કારણે પછી અમારા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। પરંતુ અત્યારે જે પણ દાવા થતા હોય, ભાજપનું પલડું આ સ્થાનિક સ્વરાજ્યમાં ભારે જોવા મળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હરીફોનું ચિત્ર જે સ્પષ્ટ થયું, જેમાં વોટિંગ પૂર્વે જ વોટિંગ થાય 16 ફેબ્રુઆરી પહેલા ભાજપની 10% બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। ભાજપના 200 કરતા વધારે ઉમેદવારો બિનહરીફ થયા છે। 4 નગરપાલિકા અત્યારથી જ ભાજપના હાથમાં આવી ગઈ છે અને કોંગ્રેસના ઘણા બધા ઉમેદવારો, 300 કરતા પણ વધારે ઉમેદવારો પાણીમાં બેસ્યા છે। કોંગ્રેસનો એક પણ ઉમેદવાર બિનહરીફ નથી છૂટાયો તેવી અત્યારની પ્રાથમિક વિગતો છે। પેટા ચૂંટણીમાં, તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 9 બેઠકો બિનહરીફ થઈ છે। પરંતુ આમાં સૌથી પાયાનો મૂળ સવાલ એ છે કે આટલા બધા રૂપિયા વેરાઈ રહ્યા અને જો દાવા થઈ રહ્યા છે, કેટલાક વિડીયો સામે આવ્યા છે, તો ચૂંટણી પંચ શું એના પર સંજ્ઞાન લેશે ખરા? અને શું ખરેખર આ દાવા સાચા છે કે પછી આમાં પણ રાજનીતિ થઈ રહી છે? બિલકુલ, અને જે રીતે આ જ મંચ ઉપરથી બંને પ્રવક્તા સાથે વાત કરી હતી, ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રવક્તા સાથે વાત કરી હતી, અને બંનેની ભાષા જે હતી એમાં એક મેક પર ઢોળવાની વાત વધારે હતી। કોઈ પાસે એવો નક્કર જવાબ નહોતો અને એ જ ક્રમમાં આજે ફરી એ થયું। સવારથી આજે આપણે જોતા આવીએ છીએ, ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ થઈ। લલિત વસોયાએ મોટા આરોપ લગાવ્યા। એમણે કહ્યું કે 10 લાખ રૂપિયા આપીને ભાજપે અહીંયા ઉમેદવારોને ખરીદી લીધા છે। આ એ જ વાત છે જે છેલ્લા કેટલાક કલાકોથી ચર્ચાઈ રહી છે કે ઉમેદવારો ફોર્મ પરત કેમ ખેંચી રહ્યા છે, એટલા માટે ખેંચી રહ્યા છે અને એક જ પક્ષના ઉમેદવારો કેમ ફોર્મ પરત ખેંચી રહ્યા છે। આ આંકડો જે પરત ખેંચનારાઓનો આંકડો છે એમાં ભાજપ, કોંગ્રેસ આ બધા કેમ નથી? કોંગ્રેસના જ વધારે શા માટે છે? આ સવાલ થઈ રહ્યો છે અને એની વચ્ચે સંગીન આરોપ કર્યો છે લલિત વસોયાએ આરોપ કર્યો કે કોંગ્રેસના જે ઉમેદવારો છે એને નોટોના બંડલ આપીને ભાજપ ખરીદી રહી છે। એ જ વાત થઈ રહી છે જેના પર આંગળી ચીંધાઈ રહી હતી કે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર આરોપ લગાવ્યો છે કે તેમણે ખનીજ માફિયાઓ પોલીસને સાથે રાખીને આખું ષડયંત્ર કર્યું છે। જો કે મહેન્દ્ર પાડલિયાએ તેમના જવાબ આપતા કહ્યું કે આ બધા પાયાવિહોણા આક્ષેપ છે, આ બધી ખોટી બાબત છે। આખરે શું વાર પલટવાર થયો, પહેલા તે સાંભળી લઈએ। ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે। ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી અમે તાકાતથી લડત। વિકાસ થવાનો છે, નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે। નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે। તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર હઈ અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્યશ્રીની જે હતાશા, નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે, એથી વિશેષ કંઈ નથી। તો આખા મામલામાં લલિત વસોયા પોતે આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં લલિતભાઈ।
લલિતભાઈ, સવાલ એ થઈ રહ્યો છે, ગઈકાલે પણ કોંગ્રેસ પ્રવક્તા અને ભાજપ પ્રવક્તા બંને સાથે અમે આ મંચથી વાતચીત કરી હતી અને સીધો અને આકરો સવાલ પૂછ્યો હતો. આજે પણ મારો આકરો સવાલ છે. આરોપ તમે લગાવો છો કે 10 લાખ રૂપિયામાં ખરીદી લેવાયા છે, બરાબર, પણ સવાલ એ થઈ રહ્યો છે કે તમે પણ સ્થાનિક સંગઠનના એક જવાબદાર નેતા છો. સંગઠન કેમ એવી વ્યવસ્થા નથી કરી શકતી કે કોઈ પણ આવીને ઉમેદવારોને ખરીદ વેચાણ કરવા માંગે તો એ થઈ ના શકે? આ સવાલ તો પૂછાવાનો છે. 100% તમારી વાત આરે સહમત છું, પરંતુ આપને કહું કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર ધોરાજી, ઉપલેટા, ભાયાવદર વિસ્તારની અંદર એક રાજકારણની પ્રણાલી રહી છે કે કોઈ પણ પાર્ટી લોકશાહી ઢબે ચૂંટણી લડી છે. કોઈ જગ્યાએ બિનહરીફ ઉમેદવારો કરાવવા માટે, બિનહરીફ વોર્ડો કરવા માટેના કોઈ દિવસ પ્રયત્ન નથી કર્યા. અમારે અહીંયા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા હતા ત્યારે એ ધારત તો ઘણી બધી બેઠકો બિનહરીફ પણ કરાવી શકે, પરંતુ એને કોઈ દિવસ રાજકારણમાં એ ચીલા ઉપર ચાલ્યા નથી અને ક્યારેય પણ અત્યાર સુધીના ઇતિહાસમાં આવું બન્યું નથી. ઉપલેટાની અંદર તમે સૌ મીડિયા પણ બતાવો છો કે ત્યાં ખનીજ માફિયાઓ ઉપલેટાની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની મીઠી નજર નીચે ખનીજ ચોરી કરે છે. એમના જ પૈસા અને ગુંડાગીરી કરીને ઉપલેટાની અંદર અમારા 6 ફોર્મ ખેંચાવ્યા છે. સાથે મારે આજે તમને પણ કેવું છે અને ગુજરાતની પ્રજાને પણ કેવું છે કે મેં ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ મારીને કીધું હતું કે તમારામાં તાકાત હોય તો ધોરાજીની અંદર તમે 36 ઉમેદવાર ઉભા રાખીને મને બતાવો. ભારતીય જનતા પાર્ટી ધોરાજીની અંદર ફક્ત 31 ઉમેદવારો ઉભા રાખી શક્યા. એમને ઉમેદવારો ન મળ્યા. ભલે ઉમેદવારો અમારા પ્રયત્નને કારણે ન મળ્યા હોય, પણ અમે કોઈને ધાક ધમકી નથી આપી, પૈસાના પ્રલોભનો નથી. પણ એ તો એમની રણનીતિ હોઈ શકે છે, પરંતુ સવાલ છે તમે જે 10 લાખનો આરોપ લગાવ્યો, લલિતભાઈ તમે જે 10 લાખનો આરોપ લગાવ્યો, આપની પાસે શું કોઈ તેના પુરાવા છે? કોઈ કેવું રેકોર્ડિંગ, કોઈ વિડીયો છે? કયા આધારે તમે આ 10 લાખનો દાવો કર્યો? તો આપની વાત સાથે હું સહમત છું કે કોઈ જાતના પુરાવાઓ, આજ દાખલા તરીકે જેને વેચાવવું છે એને એ કોઈ પુરાવાઓ થોડા રાખે કે એની પોતાની બદનામી. ક્યાંકથી તો આપની પાસે માહિતી આવી ને તમને કોણે કીધું? કોઈએ મૌખિક રીતે તમને કીધું? મારે જે તે વખતે જે બાર્ગેનિંગ ચાલતા હતા, એ બાર્ગેનિંગમાં સ્વાભાવિક છે કે અમે પણ રાજનીતિમાં છીએ. ક્યાંક તો કૂટનીતિક રીતે તો પછી તમે પાછા પડ્યા. જો તમને ખબર હતી કે બાર્ગેનિંગ ચાલી રહ્યું છે તો એનું સ્ટિંગ ઓપરેશન તમારે કરાવવું હતું, તમારે રેકોર્ડિંગ કરાવવું હતું. જો એવું સ્ટ્રિંગ ઓપરેશન કે નથી કોઈ કરાવ્યું, પરંતુ હું તમને કહું છું કે કોઈ પાર્ટીનો ઉમેદવાર કોઈ એવી રીતે સીધી રીતે ફોર્મ નો ખેંચે. અને આપ પણ જાણો છો કે ધારાસભ્યો પણ ઘણા ગયા છે. અનેક પ્રકારના આક્ષેપો, પ્રતિ આક્ષેપો થતા હોય છે રાજનીતિની અંદર. એટલે કોઈ એવા પુરાવાઓ વગરની વાત કરું છું. તમે પણ જાણો છો કે પણ આ તો પછી હવામાં વાત થઈ કહેવાય. તમે પુરાવા નથી તો તમે સામે પછી સામે એવું જ કહેવાનું કે આ તો તમારી મનગણત કહાની છે. મહેન્દ્રભાઈ એમ જ કહ્યું કહેવાના છે, સ્વાભાવિક છે, પણ તમે પણ સમજો છો અને ગુજરાતની પ્રજા પણ સમજે છે કે જે ઉમેદવારે પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હોય કે બીજી કોઈ પાર્ટીમાં ફોર્મ ભર્યું હોય, એ પ્રેમથી ફોર્મ ખેંચે એવું તમે માનો છો? તો લલિતભાઈ, મારો 2 મુદ્દા સાંકળીને તમને એક સવાલ છે. પહેલો મુદ્દો એ છે કે સુરતમાં લોકસભાની ચૂંટણી વખતે જ્યારે જે પણ થયું, આપ સૌ નેતા મળીને જે રીતે ભાજપ પર આરોપ કરતા હતા, આપને ખબર હતી કે કેવી પરિસ્થિતિ સર્જાય. એ પછી બીજો મુદ્દો એ છે કે તમે જ બધા કહેતા હતા કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી નથી, લાવતા નથી, આ લોકો ડિલે કરી રહ્યા છે. જ્યારે એ ચૂંટણી આવે છે તમને એક અનુભવ પણ થયો છે સુરતનો, તો શું એવી કોઈ વ્યવસ્થા ન થઈ શકે કે તમે જે આરોપ કરી રહ્યા છો એવી સ્થિતિનું જ નિર્માણ ન થાય? કોઈ તમારા ઉમેદવારને લઈ કેવી રીતે જાય ભાઈ? અમે સ્વાભાવિક છે એવો પ્રયત્ન કરતા હોય, પણ ક્યાંય સત્તાના જોરે આવું બધું થઈ શકતું હોય. આ ફક્ત ગુજરાતની અંદર થાય એવું છે નહીં, આખા દેશની અંદર પણ આ જ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીની અંદર થતું હોય છે. હું મારો બચાવ નથી કરતો. ઉપલેટાની અંદર 6 ફોર્મ ખેંચાણા, એમાં લલિત વસોયાની નાલેસી થઈ છે, એની બદનામી થઈ છે. એ વાત હું સ્વીકારું છું કે હું મારા ઉમેદવારોને ન સાચવી શક્યો, કે ઉમેદવારો ફોર્મ પાછા ન ખેંચે એના માટેની વ્યવસ્થા ન કરી. એ વાત હું સ્વીકારું છું. પરંતુ ઘણી વખત પરિસ્થિતિનું એવું નિર્માણ થતું હોય કે પરિસ્થિતિ કાબુ બહાર હોય
અને આ ધોરાજીની બાબતમાં કયો છો કે ધોરાજીમાં તો કોઈ પણ પરિસ્થિતિને કારણે ન થયું હોય કે એની કોઈ વ્યૂહરચના હોય, એવી કોઈ વ્યૂહરચના નથી. અને બીજી આપને વાત કહું કે ધોરાજીમાં ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારે એનું ફોર્મ પરત ખેંચ્યું, તો એમાં એની શું પોલિસી હતી? તો ફોર્મ શું કરવાને ભર્યું, એને મેન્ડેટ શું કરવાને આપ્યું, શા માટે ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું? કદાચ આખા ગુજરાતમાં મારા ધોરાજીનો, મારા મત વિસ્તારનો ધોરાજીનો એક દાખલો છે કે બીજેપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. તો તમને હવે લાગે છે કે તમે જે વાત કરી કે આ રીતે ડરાવી ધમકાવી રહ્યા છે, આ સીધું આખું જે તંત્ર છે તેમના હાથમાં છે, તો પરિણામ પણ એમની તરફેણમાં આવવાનું એવું આપનું લાગી રહ્યું છે આપને? જો હું આપને દાવા સાથે કહું છું ને, ગુજરાત ફર્સ્ટ ની અંદર કહું છું ને ગુજરાત ફર્સ્ટ ને પણ કહું છું કે રિઝલ્ટ ના દિવસે તમે લલિત વસોયાનો ફોનો લેજો. ધોરાજી અને ભાયાવદર નગરપાલિકા કોંગ્રેસ પાર્ટી બનાવે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અચ્છા, હું તમને ચેલેન્જ સાથે દાવા સાથે કહું છું કે આ બે નગરપાલિકાઓ કોંગ્રેસ શાસિત હતી અને કોંગ્રેસ શાસિત રહેશે. અચ્છા, એટલે એક તમે આટલો બધો આત્મવિશ્વાસ તમારામાં ક્યાંથી આવ્યો? કારણ કે તમારા જે તમે જે લોકોની ટિકિટ આપે એ લોકો સામે પક્ષે જતા રહ્યા છે, તો આટલો આત્મવિશ્વાસ તમારી પાસે કેવી રીતે આવ્યો? આત્મવિશ્વાસ મારો મત વિસ્તાર છે, લોકોના, અમારી નગરપાલિકા હતી, લોકોના પ્રશ્નો હલ કર્યા છે, લોકોના કામ, લોકો અમારી સાથે પણ રહેશે. આપને હું કહું કે ધોરાજી મત વિસ્તારની અંદર હું 2 લોકસભા અને 2 ચલો કહી દો, ધોરાજીમાં 36 માંથી કેટલી આવશે અને ભાયાવદરમાં 24 માંથી કેટલી આવશે? હું અત્યારે તમારી પાસે કહીશ તો તમને દાવામાં અતિશયોક્તિ લાગશે. ભાયાવદરની અંદર 24 બેઠકોમાંથી ઓછામાં ઓછી અમે 18 થી 20 બેઠકો જીતવાના છીએ. અચ્છા, અને ધોરાજીની અંદર 36 બેઠકોમાંથી ઓછામાં ઓછી અમે 28 બેઠકો જીતવાના છીએ. આ અમારો દાવો છે અને દાવો મારો બિલકુલ અમે ન પડે. 18 તારીખે આપનો અમે સંપર્ક કરીશું તમને ફોન અને કરીશું. સંવાદ કરીશું આપની 18 સાથે. તારીખે મારું આ રેકોર્ડિંગ આ પણ સંભળાવજો અને મારો દાવો પણ સંભળાવજો અને પરિણામ 100% પણ બતાવજો. બિલકુલ બિલકુલ 100%. આભાર લલિતભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ બધા દાવા પ્રતિદાવા તો તમામ લોકો કરતા હોય છે, આપણે જોઈશું કે એમાં શું પરિણામ આવે છે, પરંતુ આમાં જે ખરીદ વેચાણ ચાલ્યું છે શું તેનો કોઈ અંત આવશે ખરા, અથવા તો જે દાવા સાચા છે કે ખોટા તેની તપાસ કોણ કરશે? કારણ કે લલિતભાઈએ પોતે કહ્યું મારી પાસે કોઈ પુરાવા નથી, કોઈ રેકોર્ડિંગ નથી, તો પછી દાવા કેમ કર્યા? શું આમાં એક નેરેટિવ તૈયાર કરી રહ્યા છે? એક સવાલ છે. અહીંયા તો કોઈ વિડીયો કે પુરાવાની વાત નથી, પણ કચ્છનો એક વિડીયો કચ્છમાં જે સામે આવ્યો એમાં તો એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ઉમેદવારની ખરીદીની કોશિશ થઈ રહી છે, કોંગ્રેસના ઉમેદવારને ખરીદી લેવાયા છે, એવું કચ્છના મુન્દ્રા તાલુકા પંચાયતની એક બેઠકને લઈને ઉમેદવાર મોટી ભૂજ દાવો પર બે કરવામાં આવ્યો છે, જેમાં વિડીયોની અંદર સંભળાય છે જે આરોપ થઈ રહ્યા છે એ મુજબ કે ભાજપના ઉમેદવાર જે છે નારણ શાખરા, એના ઉપર આરોપ કરવામાં આવ્યો છે કે મોટી ભૂજ પર ગ્રામ પંચાયતના ઉપસરપંચ પણ છે અને એમના પર આરોપ છે કે આ રીતે ઉમેદવારની ખરીદી કરવાની કોશિશ થઈ રહી છે અને એનો આ વિડીયો પુરાવો છે. આ વિડીયોની સત્યતાની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું, પણ એક તરફ જ્યાં હમણાં જે લલિત વસોયા મૌખિક દાવો કરી રહ્યા હતા એમ વિડીયોના માધ્યમથી પણ દાવા થઈ રહ્યા છે. બિલકુલ આમાં માણેક ગલવાએ ઉમેદવારની ખરીદી લીધા હોવાનો આરોપ છે અને 3,51,000 માં ડીલ ફાઇનલ થઈ છે. પહેલા જાણે કે કોઈ સબ્જી મંડી લાગે છે કે ભાઈ આટલો ભાવ લગાવો, આટલો ભાવ લગાવો, એવી રીતે આમાં ભાવ લગાવવામાં આવ્યો છે. પછી કહ્યું કે ભાઈ 3.51 લાખમાં ફાઇનલ કરો. એ વિડીયો આપણે પહેલા જોઈ લઈએ. વિડીયો સાંભળી લઈએ. ભલે 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 5 દી આગળ મંજૂર હોય બરાબર યા રામ રામ અને ના સીધા બજોડા છે કે છોરી કે ને કેમ કે ગાલ કે છડ દે બરાબર યા બોલા સીધું તને આરામ બચુભાઈ ના કાથી નામ રેકા કરે અકડો એ હેને વિરેકા દાટી ફાયદા છે સાડે તો ગામ જ વીરો ઈ તો ખાલી બળે છે 3.5 લાખ દઈ દે ગાલ બરાબર ભલે 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 સાડા તો ખર્ચો ન કાય ચૂંટણીમાં પાછો પાગા આચી ને તો 12 લાખ રૂપિયા આચી ને ખર્ચો ભલે 3.5 ને 51 આથી આગળ દઈ ચાલ્યું આથી ઓછા 3.5 લાખ રૂપિયા આગળ દઈ ચાલ્યું. એટલે આ વિડીયો જે આપ સાંભળી રહ્યા હતા એમાં ઘણી બધી વાતો સ્પષ્ટ નહોતી સંભળાતી, પણ એટલું જરૂરથી સંભળાય છે. તથાકથિત શખ્સ આ વિડીયોમાં એવું બોલી રહ્યો છે કે મને 3.50 લાખ તમે મને અપાવી દો એટલે ચૂંટણીનો ખર્ચો નીકળે. એટલે સામેવાળો શખ્સ કહે છે કે 3.51 લાખ.
આ રીતે જે બાર્ગેનિંગ ને ડીલિંગ થતું હોય, ઓપન માર્કેટ હોય, જાણે કે ખરીદ વેચાણ સંઘ હોય, અને ખરીદ વેચાણ સંઘ હોય તો એ કેવું હોય એનો એક આમ ઉદાહરણ આપતો એ પ્રકારનો આ વિડીયો છે. અને આ વિડીયોની ખરાઈ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. આ વિડીયોની ખરાઈ કરવાની જવાબદારી લાગતા વળગતા તંત્રની છે. પણ આ રીતના આરોપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થઈ રહ્યા છે. આ રીતે વિડીયો પુરાવા સામે આવી રહ્યા છે, મૌખિક દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે. જે પણ થઈ રહ્યું છે આદર્શ લોકશાહીની સ્થિતિ પર સવાલો સર્જી રહ્યા છે. બિલકુલ, અને આમાં ચૂંટણી પંચે સીધું સંજ્ઞાન લેવું જોઈએ, પોલીસને પણ આદેશ આપવો જોઈએ, પોલીસ આમાં યોગ્ય કાર્યવાહી કરે, તપાસ કરે તે જરૂરી છે. અને આદેશ